કેટલી વસ્તુઓ પંચામૃત દહીં દૂધ ઘી મધ ને સાકર ભગવાનને કહેવાની દૂધ જેવી લક્ષ્મી સારી લક્ષ્મી આવે તો આ ગણપતિને હાથે ભગવાનની કથા થાય સારા કામમાં 5 રૂપિયા આપણા ઉપર તો ભગવાનને કે લક્ષ્મી અમને સારી આપજે. પછી કીધું છે દહીં, પછી દહીં છે એ વિશ્વાસ છે. આજે દૂધની અંદર 2 ટીપા છાશના નાખે બેનું અને ફ્રીજમાં મૂકી દે એટલે સવારમાં દહીં થઈ જાય. પણ આખો જે વરવયા કરે રાખે તો દહીં ન રહે દૂધ ન રહે. એમ પરમાત્મા ઉપર કોઈ પણ સત્કર્મ કરી ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો. પછી અંદર આવે છે ઘી. ઘી જેવી શક્તિ. અત્યારે તો ડૉક્ટર ના પડે ઘી ખાતાની, પણ પહેલાં આપણા વડીલો જે હતા ને ગઢિયા, તમને ન સાંભળે આ બધું, અમને સાંભળે. એ એમ કહેતા માથે